ડીસા તાલુકાના ખેરોલા પેછડાલ ગામે 2 દિવસથી લાઇટ ન આવવાના કારણે કાળઝાળ ગરમીમાં ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। લાઇટ ન આવવાને કારણે પીવાનું પાણી પણ ન મળતા પશુઓને જીવાડવા તેમજ ખેતી બચાવવી મુશ્કેલ બની ગઈ છે। ગ્રામજનોએ તાત્કાલિક વીજ પુરવઠો આપવાની માંગ સાથે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। ડીસા તાલુકાના ખેરોલા ગામે ઉત્તર ગુજરાત વીજ કંપનીની જેરડા ઓફિસના અંડરમાં આવતા પેછડાલ ફીડરમાંથી વીજ પુરવઠો આવે છે। જોકે અહીંથી રેલવે લાઇન પસાર થતી હોય રેલવે લાઇન નીચે નાખેલો કેબલ ફાયર થઈ જતાં ખેરોલા પેછડાલ ગામમાં છેલ્લા 2 દિવસથી વીજળી આવી નથી અને આ વિસ્તારમાં 300થી વધુ ખેડૂતોના બોર આવેલા છે। આ રહેઠાણના વીજ જોડાણ અહીંયા આવેલા છે। જોકે 2 દિવસથી લાઇટ ન આવવાને કારણે સૌથી મોટી અસર પાણીની ઊભી થઈ છે। ઉનાળાની કાળઝાળ ગરમી પડતી હોય અને વીજ પુરવઠો ન આવતા પાણી પણ નથી આવ્યું અને જેને કારણે લોકોને તેમજ 3000થી વધુ પશુઓને પીવાના પાણીની તંગી ઊભી થઈ છે। આ ઉપરાંત ખેડૂતોનો પાક પણ બળી જવા લાગ્યો છે। ખેડૂતોએ વીજ કંપનીમાં રજૂઆત કરી હોવા છતાં વીજ કંપની દ્વારા હજુ સુધી વીજ પુરવઠો ચાલુ ન થતાં ખેડૂતોએ આજે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વીજળી પુરવઠો ચાલુ થાય તેવી માંગ કરી છે। हमारे मेन ऑफिस जेरड़ा है અને ફિલ્ડર છે યુજીવીસીએલ ફિલ્ડર પડે છે પેછડા અને બ્રિજ ફિલ્ડરની લાઇન છે। એમાં 2 દિવસથી જે રેલવે ક્રોસિંગ છે એના નીચેથી વાયર જે કેબલ છે એ ફાયર થઈ ગયો છે। અમને હેલ્પરનું જણાવવા મુજબ 2 દિવસથી અમારે પાણી આવ્યું, લાઇટ આવી નથી, તો એના કારણે હાલ અમારે મૂળ 150 જેવા બોર છે। એમાં 3000 અલગ અલગ જગ્યાએ 3000 તો પશુ છે। એમાં માણસોને પીવાના અને પાકનો બહુ મોટો નુકસાન છે। જો ખેડૂતને આવેલો કોળિયો મોઢામાં આવેલો હાલ જવાની પરિસ્થિતિ ઉપર છે અને ગરમી એકદમ હાલ તાપમાન ફૂલ છે, તો એના કારણે હાલ ઝડપીમાં ઝડપી પ્રાંત સાહેબ અને યુજીવીસીએલ મળી અને અમને તાત્કાલિક આજના દિવસમાં 2 દિવસ તો થઈ ગયા છે, આજના દિવસમાં અમને ગમે તે હાલતે લાઇટની વ્યવસ્થા કરે, ભલે બીજે જગ્યાએથી અમને જોડી અને બીજા બિલ્ડરમાંથી પણ 1 કલાક કે 2 કલાક આલે તો પશુ જીવી શકે એવું અમારું બહુ વિનંતી છે સાહેબને ને બધાને। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।